चतारी मंगलम अरिहंता मंगलम सीधा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चतारी लुगतमा अरिहंता लुगतमा सीधा लुगतमा साहु लुगतमा केवड़ी पनत्तो धमो लुगतमा चतारी शरणं भोजामि अरिहंता शरणं भोजामि सीधा शरणं भोजामि साहु शरणं भोजामि केवली पनत्तो धमो शरणं भोजामि। चार शरण चार मंगल चार उत्तम करे दे भव सागर थी तरे ते सकल कर्म न आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार में शरण चार अवर शरण नहीं कोई जे नर नारी याद रे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृत वसे लपटी तना भंडार गुरु गौतम ने समरिए तो सदाय मनवांचित माताजी મંદિરના એક વચનામતના બોલવામાં આવે છે કે ભરત ચક્રવર્તી આહારના સમયે મુનિરાજની પ્રતીક્ષા કરતા હોય છે આગ્રહ માટે અને જ્યાં મુનિરાજ પધારે ત્યારે અમારે આંગણે કલ્પલોક થાય એમ કહી અને ભક્તિપૂર્વક આહારદાન આપે છે। પૂર્વના બોલમાં એક બાજુ આવી કે મુનિરાજનું આનંદનું દાસત્વ અને એક બાજુ બોલતું એમ કે તું ભગવાન છો તો ભગવાન અને દાસત્વને બેનો મેળ કઈ રીતે છે કૃપા કરીને સમજાવો। भरत चक्रवर्ती सम्यक दृष्टि था। गुरुदेव द्रव्य अपेक्षा तू भगवान जेवो छे कहता था। वस्तु द्रव्य तो आत्मा तो भगवान जेवो छे एनो स्वभाव भगवान जेवो छे पण पर्यायमां विभाव थयो छे। पर्यायमां शुद्धता छे द्रव्य अपेक्षा शुद्ध छे ने द्रव्य अपेक्षा जेवा सिद्ध भगवान एवो ज आत्मा छे। ने द्रव्य अपेक्षा ने पर्यायमां तो अधूरा छे सम्यक दृष्टि छे। भरत चक्रवर्ती एने पोते ग्रस्ताश्रममां छे એટલે મુનિરાજ પધારે ત્યારે આહાર વખતે આહારદાનની ભાવના ભાવે છે। કોઈ મુનિરાજ પધારે આહાર આપવું એવી ભાવના શ્રાવકોને આવે છે ગ્રસ્તાશ્રમમાં કારણ કે અધુરસ છે સાધના છે। દ્રવ્ય અપેક્ષા એ સિદ્ધ ભગવાન જેવો એની શ્રદ્ધા પ્રગટ થઈ છે સમ્યક દર્શન પ્રગટ થયું છે નાયકની ધારા પ્રગટ થઈ છે પણ પર્યાયમાં હજી અધુરસ છે। ચોથી ભૂમિકા છે હજી ભૂમિકા હજી આગળ જવાનું બાકી છે માટે મુનિરાજ જે આગળ ગયા છે સ્વરૂપની રમણતા કરી રહ્યા છે। છઠ્ઠે સાતમે ગુણ સ્થાને જોડે છે મુનિરાજ સર્વસંગ પરિત્યાગી એક આત્મામાં ઝૂલનારા છે। બહાર આવે ત્યારે કોઈ વાર શાસ્ત્ર સ્વાધ્યાય દ્રવ્યગુણ પર્યાયના વિચારો આદિ અમુક કોઈ શુભ ભાવમાં રોકાય છે બાકી ક્ષણ ક્ષણમાં સાતમે જાય છે। એવા મુનિરાજને દેખીને એને બહુ ભાવના આવે છે। આહારદાનનો ટાઈમ થાય ત્યારે કોઈ મુનિરાજ પધારે એમ ચક્રવર્તી પોતે 6 ખંડની વૃદ્ધિ જેને આગળ જેને 14 રતન ને બધી નવનિધિ જેની આગળ છે એવા ચક્રવર્તી પણ આહારદાનની ભાવના ભાવે છે। કોઈ મુનિરાજ પધારે અને મુનિરાજ આંગણામાં પધારે તેમ માને છે મારે આંગણી કલ્પવૃક્ષ કરી એવી ભાવના એને આવે છે। સ્વભાવમાં એવી દેવગુરુ શાસ્ત્રની ભક્તિ હોય છે અને અંતરમાં આત્મા શુદ્ધાત્મા ભગવાન જેવો છે એવી શ્રદ્ધા પણ હોય છે બે સાથે છે। પર્યાયમાં અધુરાશ છે એટલે દેવગુરુ શાસ્ત્ર પર ભક્તિ આવ્યા વગર રહેતી નથી। ધન મુનિ દશા જેને આવી મુનિ દશા અંગીકાર કરી એમ ભરત ચક્રવર્તીને ભાવના આવે છે। પર્યાયમાં દાસત્વ તો મુનિરાજનો દાસ છું તો દેવગુરુ શાસ્ત્રનો દાસ છું જે મારાથી મોટા છે એ બધાનો હું દાસ છું જે ગુણમાં મોટા એના બધાનો હું દાસ છું। હું દ્રવ્ય અપેક્ષા એ ભલે ભગવાન પ્રભુત્વ છે પણ પર્યાયમાં હું પામર છું ક્યાં મુનિની દશા ને ક્યાં મારી દશા છે એમ પોતે પામર પણ માને છે। પર્યાયમાં હું તો મુનિનો દાસ છું પર્યાયમાં દાસત્વ પણ છે ને દ્રવ્ય અપેક્ષા હું ભગવાન જેવો છું એમ માને છે। બે જાતની પરિણતિ સાથે છે। શ્રદ્ધામાં હું આત્મા શુદ્ધ છું
અને પર્યાયમાં મારે હજી અશુદ્ધતા છે, મારી પર્યાયમાં રસ છે. મુનિની દશા ક્યાં ને મારી દશા, હું તો મુનિનો દાસ છું. એવી ભાવના સમ્યક દ્રષ્ટિને હોય છે. ક્યારે આવી દશા મને થાય ને ક્યારે આવું મને પણ હું વિચાર કરીએ, એવી ભાવના આવે છે. નવદા ભક્તિથી હાર આપે છે ચક્રવર્તી પોતે મુનિરાજને. જ્ઞાન કરવા જતા દેહમાં શિથિલતા નહીં આવે, જરાય શિથિલતા નથી આવી. જેવું દ્રવ્ય છે એવી જ શ્રદ્ધા છે, એમાં શિથિલતા નથી આવતી. તો શ્રદ્ધાની પરિણતિ ચાલે જ છે, નાયકની પરિણતિ ચાલે છે ને પર્યાયમાં દાસત્વ પણ બે સાથે રહે છે. એમાં જરાય ફેર નથી થતો. પર્યાયમાં દાસત્વ પણ માને છે, એ દાસત્વ પણ આમાં ફેર નથી આવતો. અને પોતે પ્રભુત્વ માન્યું છે એમાંય ફેર નથી આવતો. દાસત્વ વર્તે જરાય ઓછું દાસત્વ એવું નથી. દાસત્વ વર્તે પૂરેપૂરી અર્પણતા કરે છે અને અંદરમાં પ્રભુત્વમાં જરાય મોડપ નથી આવતું. બે એક સાથે રહી શકે છે. ભક્તિ કરે છે, પૂરેપૂરી ભક્તિ. અને હું તો ભગવાન જેવો છું, મારે આ એમ પાછા એમ સાથે સાથે એમ કરીને દાસત્વ પણ ઓછું કરે છે, એમ પણ નથી કરતા. બહુ યાદ કરવા જોઈએ અને દ્રષ્ટિ મંદ પડી જાય એવું જરાય બનતું નથી. પર્યાય ખ્યાલમાં છે અને દ્રવ્ય પણ ખ્યાલમાં, બે ખ્યાલમાં રાખીને જે વખતે એને જે જાતનો રાગ આવે છે એમાં જુદો રહીને બરાબર એને એ જાતની ભક્તિ આવે છે. જુદો રહે છે. અને પર્યાયમાં જે રાગ આવે છે એ રાગમાં પ્રશસ્ત રાગ છે, એમાં એને ભક્તિ આવે છે. એનાથી જુદો રહીને જ્ઞાન બરાબર કરે છે, જુદો રહીને જ્ઞાન કરે છે, ભક્તિ પણ કરે છે, બે કરે છે. એટલું જ્ઞાન કરે છે એમને, એટલું જ્ઞાન જ કરે છે એમને ભક્તિ પણ આવે છે. ચક્રવર્તી રાજા પોતે ભાવના ભાવે છે ને પોતે આ રાખે છે. કોઈ માણસોને કોઈને હુકમ કરે છે એમને પોતે જ આપે છે. એવી ભાવના પોતાને સ્વયં આવે છે. ભાવનાની સાથે વર્તનમાં પણ એ પ્રમાણે એ વર્તન પણ એવું થાય છે. એવી નિશ્ચય વ્યવહારની સંધિ છે. એ બે કેમ રહેતું હશે અટપટું લાગે પણ એ બે સાથે રહી છે. દેખાવમાં તો અટપટું જ લાગે. આમ બે સાથે કઈ કરી છે, એક બાજુ હું ભગવાન છું, બે કેમ રહેતું હશે પણ બે રહે છે. એવી અટપટી વાત બે સાથે પરિણતિમાં રહે છે. પર્યાય અપેક્ષા 100% દાસત્વ પણ સ્વીકારે અને અપેક્ષા 100% હું પરમાત્મા છું એમ સ્વીકારે. અને ભેદ જ્ઞાની દારાને દ્રવ્ય ઉપર જોર રહે છે બરાબર. અને પર્યાયમાં દાસત્વ પણ રહે છે. ઉપયોગમાં એક કાર્ય કરે છે અને પરિણતિ જોરદાર રહે છે. ઉપયોગમાં પ્રમાણે રહે અને પરિણતિમાં હું પરમાત્મા છું એ બરાબર જોરદાર રહે છે. એને અસ્તિત્વનું ભાવભાષણ થાય કે કઈ વેદનમાં આવે? વેદનમાં નહીં, એનું ભાવ એનું લક્ષણ ઓળખાય છે, એનું ભાવ ભાષણ થાય છે. જેમાં જાણનાર જે જળ કઈ જાણતું નથી એમ જે જાણનારો છે તે હું છું એવું એનું ભાવનું એને ભાષણ થાય, એનું વેદન થાય છે એમ નથી. પણ એ હજી સહજ રૂપે નથી, પ્રયત્ન કરે છે. એ જાતને સહજ રૂપે દશા તો એ નાયકને ઓળખે ત્યારે થાય, એમાં તો પ્રયત્ન રૂપ હોય છે. પણ એ પ્રયત્ન કર્યા વગર કઈ થતું નથી. પ્રયત્ન કરે તો સહજમાં જાય છે, એમને એમ સહજ આવતું નથી. એવું અનાદિથી જે અંતર્મૃતમાં કોઈને થાય જુદી વાત છે, બાકી પ્રયત્ન કરે તો અહીંયા આગળ જાય છે. કે જે સહજ સ્વરૂપ છે તે હું છું એમ એને જ્ઞાનમાં લે છે, પણ તે રૂપે ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરે છે. ભાવભાષણમાં જે ગ્રહણ કર્યું છે એ સાચું ગ્રહણ કર્યું છે
એ ખાતરી એ થઈ જાય. એને ખાતરી થાય એ તરફનો પ્રયત્ન કરે કે આ જે જાણનાર છે તે સિવાય બીજો કોઈ હું નથી. જે જાણનારો છે તે જ હું છું. બીજું કોઈ આ રાગનું સ્વરૂપ કે આ બીજું કોઈ સ્વરૂપ, જળનું સ્વરૂપ કે રાગનું સ્વરૂપ, તે કોઈ સ્વરૂપ મારું નથી. જે આકુળતારૂપ છે તે સ્વરૂપ મારું નથી. જે દુઃખરૂપ છે તે પોતાને પોતાનું સ્વરૂપ દુઃખરૂપ લાગે નહીં, માટે આ સ્વરૂપ મારું નથી. જે દુઃખરૂપ લાગ્યા કરે છે, જે આકુળતારૂપ લાગ્યા કરે છે તે સ્વરૂપ પોતાનું હોય જ નહીં. જેને જે ઈચ્છતો નથી, જે આકુળતારૂપ છે તે સ્વરૂપ મારું હોય જ નહીં. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ હોય છે. માટે જે જાણનાર જે નાયક સ્વરૂપ છે તે મને દુઃખરૂપ લાગતું નથી. એ સહજ જે જાણનારો છે તે જ હું છું, તે જ મારું સ્વરૂપ છે. એ જાણનારો કોઈ બીજો નથી, હું જ છું. એમ ગ્રહણ કરી શકે છે અને એવો નિશ્ચય એને આવી શકે છે કે જાણનારો તે હું છું. અને એ જાણનારમાં જ બધું ભરેલું છે. જાણનારનું સ્વરૂપ તે જ મને સુખરૂપ છે, બીજું કોઈ સુખરૂપ નથી. ભાવભાષણમાં જે નાયક આવ્યો એમાં કઈ ફરક નથી, એ ખાતરી થઈ જાય. આ સાચું સ્વરૂપ, આ નાયકનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. એમાં કઈ ફરક નથી. આમ નિર્ણય એને આવે છે. ભલે સહજ રૂપ સહજ દશા નથી, પણ વિકલ્પથી પણ એવો નિર્ણય એને આવી શકે છે કે આ સાચું જ છે, ખોટું નથી. જ્ઞાનીને જેમ સવિકલ્પ દશામાં નાયક તરવરતો હોય છે, એવી રીતે અજ્ઞાનીને આવી દશામાં નાયક તરવરતો છે. નાયક જે જ્ઞાનીને તરવરતો હોય છે એવો એને તરવરતો નથી. જ્ઞાનીને તો સહજ દશાએ તરવરે છે. એને કઈ વિચારવું નથી પડતું કે એને કઈ વિચાર કરીને નિર્ણય કરવો પડતો નથી. એને સહજ રૂપે જે નાયક છે એ નાયકની ધારા ચાલે છે. કરતા બુદ્ધિ છૂટીને નાયકની નાયક ધારા એને સહજ રૂપે નિરંતર ક્ષણે ક્ષણે વિચાર્યા વગર સહજ પરિણતે ચાલે છે. એટલે જ્ઞાનીની દશા જુદી છે. અનાદિની એકત્વ બુદ્ધિ એને અજ્ઞાન દશામાં કાંઈ વિચાર્યા વગર ચાલી રહી છે. જ્ઞાનીની જ્ઞાનની દશા સહજપણે ચાલી રહી છે. એવું એને જે નિર્ણય કરે છે એવું એને સહજ નથી. એને સાચો નિર્ણય કર્યો છે પણ એ રૂપે નાયકની જ્ઞાન ધારા ચાલતી નથી. એને વારે વારે વિચારવું પડે છે, વિચારીને યાદ કરવું પડે છે. એકત્વ બુદ્ધિ થઈ રહી છે અને વિચારીને નક્કી કર્યું કે નાયક તે હું, પણ એવી પરિણતિ નથી સહજ. પરિણતિ એકત્વ થઈ રહી છે. એને નક્કી કર્યું કે જ્ઞાન તે હું, નાયક તે હું, આ નાયક તે હું, પણ પરિણતિમાં એના કાર્યમાં અને પરિણતિમાં એકત્વ બુદ્ધિ થઈ રહી છે. માટે એને વારે વારે વિચાર કરવો પડે છે. નાની જેવી સહજ દશા એની નથી. એને નક્કી નિર્ણયમાં કરે તાર્યુગ નાયક એમ એને જયારે નિર્ણય કરે ત્યારે એમ લાગે, પણ વળી એકત્વ બુદ્ધિની પરિણતિમાં પાછું એને વારે વારે વિચારવું પડે છે. પ્રયત્ન જેને ચાલતો હોય ને એવી રીતે એકત્વ બુદ્ધિ થઈ રહી છે. એટલે સહજ દશા નથી, પણ નિર્ણય સાચો કરી શકે છે. જિજ્ઞાસાની ભૂમિકામાં સાચો આત્માર્થી હોય તે સાચો નિર્ણય કરી શકે છે. જો સાચો નિર્ણય ન કરી શકે તો એને કઈ એકદમ પ્રયત્ન વગર કઈ જ્ઞાન દશા સહજ આવતી નથી. એ તો જેની જિજ્ઞાસા હોય, આત્માનું પ્રયોજન હોય, એને જે પ્રયત્ન કરે એને જ જ્ઞાન દશા સહજપણે આવે છે અને પેલા નિર્ણય કરી શકે છે. સત્પુરુષનો નિર્ણય કરી શકે કે આ જ્ઞાની છે, આ ગુરુ છે, કોઈ અપૂર્વ વાત બતાવી જાય એમ આત્માર્થી હોય નક્કી કરી શકે છે. એમ આત્માને પણ જે આત્માર્થી હોય નક્કી કરી શકે કે આત્મા જે નાયક છે, જે સ્વરૂપ મને પોતાને સુખરૂપને સહજ જાણી રહ્યો છે તે જ આત્મા છે. જે આ દુઃખરૂપ વેદન થઈ રહ્યું છે, જે આકુળતારૂપ વેદન છે તે સ્વરૂપ મારું નથી. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ હોય જ નહીં. પણ એ દુઃખને પકડી શકે તો એને અશુભ ભાવમાં દુઃખ લાગે, શુભમાં પાછી એને
સુખ લાગી જાય પણ દુઃખને પકડે કે દુઃખ ક્યાં છે અને વિભાવ શું છે એને ગ્રહણ કરે તો એ જ્ઞાયકને ગ્રહણ કરે કે આ જ્ઞાયક સાચું છે, આ જ્ઞાયક તે હું છું, આ એ સિવાયનું બીજું બધું મારું સ્વરૂપ નથી. જ્ઞાયકને ઓળખે તો વિભાવને ઓળખે છે, વિભાવને ઓળખે તો જ્ઞાયકને ઓળખે છે. એની પાસે પ્રગટ તો વિભાવ છે, એની પાસે પ્રગટ વિભાવ છે. વિભાવ પ્રગટ છે, નાયક પ્રગટ નથી. નાયક સ્વભાવે તો પ્રગટ છે પણ એ ઓળખતો નથી. અને એ સમજે કે આ બધું આ સ્વરૂપ મારું નથી, શાંતિ સ્વરૂપ આત્માનું કોઈ આત્માર્થી હોય ને એમ જિજ્ઞાસા થાય, વિચાર આવે કે આ સ્વરૂપ આવું દુઃખમય સ્વરૂપ આત્માનું હોય નહીં, આત્માનું સ્વરૂપ કઈ જુદું છે. વિચાર કરીને નક્કી કરે, ગુરુ આગળથી સાંભળે કે આત્માનું શું સ્વરૂપ છે, એને વિચાર આવવાનો અવકાશ થાય છે. મનમાં મન કસાય એ વિભાવ છે, એ દુઃખરૂપ છે, એનું જ્ઞાન સૂક્ષ્મ થઈને એને ગ્રહણ કરે તો પછી પેલાનો આંતરો પાડી શકે. તો આંતરો પાડી શકે. મંદ કસાયમાં જો એને શાંતિ લાગે તો એ આંતરો પાડી શકતો નથી. ઉપર ઉપરથી એમ કે આ નાયક એમથી પણ એ મંદ કસાયનો જો આંતરો પાડી નથી શકતો તો સાચા નાયકને ઓળખી શકતો નથી. બીજી રીતે આત્માથી પડો ત્યારે ખરેખર સાચું પ્રગટ કહેવાય કે જ્યારે આત્મા આંતરો એના જ્ઞાનમાં પડે કે મનમાં મન કસાય પણ આકૃતા કે એને વિઝન એટલે કે એને વિઝન એને ખ્યાલમાં આ પણ આકૃતા છે એ જ્ઞાનમાં ગ્રહણ થવું જોઈએ. એ આત્માર્થી હોય અને ગ્રહણ થયા વગર રહેતું નથી. વિચારથી નક્કી કરે, યુક્તિથી નક્કી કરે, ગુરુથી નક્કી કરે, પછી પોતે અંદર સ્વભાવને ઓળખીને નક્કી કરે. અનુભવ વૃત્તિ ધારક ભગવતી સ્વાનુભૂતિ વૃદ્ધિ માર્ગ પ્રકાશ કૃપાળો કાન ગુરુ દેવનો